નાગરિકતા અને ઓળખ પુરવાર કરવા માટેની આ એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ઇન્ડિયા ગઠબંધન ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસ જબરજસ્ત વિરોધ કરી રહી છે। બિહારના રાજકારણમાં અત્યારે જબરજસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે, કારણ કે ચૂંટણી પંચે હમણાં જે મતદારો છે એના માટે ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું છે। ખાસ કરીને નાગરિકતા અને ઓળખ પુરવાર કરવા માટેની આ એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ઇન્ડિયા ગઠબંધન ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસ જબરજસ્ત વિરોધ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે સુનાવણી પણ ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટે આ બાબતે વાત પણ કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બિહાર વિધાનસભાની ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે અને 243 બેઠકો ઉપર મતદાન થવાનું છે। બિહારમાં આ વખતે જબરજસ્ત રોમાંચક ચૂંટણી થવાની છે, કારણ કે આરજેડી જબરજસ્ત જોર લગાવી રહી છે અને બીજી તરફ નીતિશ કુમાર એનડીએ ગઠબંધનની સાથે જાતના દાવ રમી રહ્યા છે। હવે એવા સમયની અંદર ચૂંટણી પંચે બિહારની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા શરૂ કરી, એને કારણે મોટો વિવાદ ઊભો થયો છે। આની અંદર ચૂંટણી પંચે બિહારમાં જે 8 કરોડ મતદારો છે એમના ઘરે ઘરે એમની ઓળખ ચકાસવા માટે દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યા છે। નાગરિકતા અને ઓળખ એટલે આ બિહારના જ રહેવાસી છે, ભારતનો જ રહેવાસી છે અને કોઈ બહારનો નથી કે એવી બધી બાબતોનું કન્ફર્મેશન કરવા માટે આ એક આખી પ્રોસેસ શરૂ કરવામાં આવી છે અને આ દસ્તાવેજો જમા કરવાની જે સમય મર્યાદા છે એ 25 જુલાઈની રાખવામાં આવી છે। હવે વિપક્ષો વિરોધ શું કામ કરી રહ્યા છે? તો વિપક્ષો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે એમની દલીલ એવી છે કે આને કારણે એક તો મતદારો પર મોટો બોજ પડશે, કારણ કે આ આખી પ્રક્રિયાની અંદર જન્મનું પ્રમાણપત્ર માંગવામાં આવેલું છે, બર્થ સર્ટિફિકેટ, શૈક્ષણિક પ્રમાણપત્ર LC, માતા પિતાની ઓળખ અને આધાર કાર્ડ અને રેશન કાર્ડને માન્ય નથી ગણવામાં આવતા। એટલે વિરોધ પક્ષનું કહેવું એમ છે કે આમાં ગરીબ અને જે લોકો સ્થળાંતર કરનારા છે એમના માટે મોટી મુશ્કેલી ઊભી થશે। બીજો વિરોધ પક્ષો એવો પણ દાવો કર્યો છે કે આની અંદર આ ચૂંટણી પંચની પ્રોસેસમાં ભેદભાવ કરવામાં આવી રહ્યા છે। પટનાની અંદર આધાર કાર્ડ અને વોટર આઈડી માન્ય રાખવામાં આવે છે, જ્યારે સીમાંચલ વિસ્તારોની અંદર આ વોટર આઈડી અને આધાર કાર્ડને માન્ય રાખવામાં નથી આવતા। વિપક્ષને મુશ્કેલી એ બાબતની છે કે એમને એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણી પંચની પ્રોસેસ છે એમાં 2 કરોડ જેટલા મતદારો યાદીમાંથી ગાયબ થઈ જશે। મતલબમાં 2 કરોડ મતદારો આ બધી ઓળખપત્રો પુરવાર નહીં કરી શકે, એટલે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી શકે છે। બીજું વિપક્ષનું એ બી દલીલ છે કે સમય મર્યાદા સાવ ઓછી રાખવામાં આવી છે, 25 જુલાઈ સુધીમાં કેવી રીતના આ બધું પૂરું થાય। એના માટે 9 જુલાઈએ બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ આરજેડી અને કોંગ્રેસે જબરજસ્ત બંધ પાડ્યું હતું અને ચક્કાજામ પણ કર્યું હતું। અને વિપક્ષોને સૌથી મોટો ડર એ છે કે સીમાંચલ વિસ્તારોની અંદર 47% જેટલા મુસ્લિમ મતદારો છે અને મુસ્લિમ મતદારો છે એ કોંગ્રેસ અને આરજેડીની વોટ બેંક છે। હવે એમાં જો કંઈક મોટું ગાબડું પડી ગયું તો ચૂંટણીની અંદર મોટું નુકસાન થઈ શકે છે। હવે સુપ્રીમ કોર્ટની અંદર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ, સ્વરાજ પાર્ટીના યોગેન્દ્ર યાદવ, આરજેડીના મનોજ ઝા અને ટીએમસીના મહુવા મોહિત્રાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જજ સુધાંશુ ધુલિયા અને જોય બગીચાની જે બેન્ચ છે એ સુપ્રીમ કોર્ટમાં આજે સવારથી સુનાવણી કરી હતી। સુપ્રીમ કોર્ટે સવારે સુનાવણીમાં એવું કીધું કે પહેલાં જે લોકોએ ફરિયાદ કરી છે એમણે એ સાબિત કરવું પડશે કે ચૂંટણી પંચ જે કરી રહ્યું છે એ યોગ્ય છે કે નહીં। જોકે અત્યારે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે
કે આ ચૂંટણી પંચની છે એ પ્રક્રિયા ચાલુ જ રહેશે, પણ એમાં કોર્ટે એવું સજેશન કર્યું છે કે ચૂંટણી પંચ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને વોટર આઈડીની પણ માન્યતા રાખે અને જે મતદારોની પાસે આ હોય એને વેલિડ ગણવામાં આવે. ચૂંટણી પંચે પોતાની દલીલમાં એવું કીધેલું હતું કે આ પ્રક્રિયા જે છે એ બંધારણના આર્ટિકલ 324 અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 21 હેઠળ કાયદેસર છે, જેમાં મતદાર યાદી સુધારણાની સત્તા આપવામાં આવેલી છે. મતલબમાં સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. એટલે બિહારની અંદર આ જે વોટર સ્પેસિફિકેશન છે, જે મતદાર યાદી સુધારણાની અંદર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ યથાવત ચાલુ જ રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.